દોસ્તો આ નોકરાણીઓ એ સાફ સફાઈ કરતી હોય ત્યારે તેના માલિક કહે છે કે હવે હું જઉં છું ઓફિસે, એટલે યાર ઈ તરત જ ખુશ થઈ જાય છે ને ખુશ થઈને તરત જ તેની વારવાની સાવરણી નીચે નાખી દે છે. નીચે નાખીને આ સાવરણી હોય એ તરત જ તેના કપડાં કાઢી વારે છે ને એની ઓરિજિનલ ફેશનમાં આવીને તેના આશિકને કોલ કરીને કહે છે કે જલ્દી તમે આવો, મારા માલિક આજે લેટ આવવાના છે, એટલે આપણે બંને ખૂબ જ એન્જોય કરીશું, એટલે તમે ચાલ જલ્દી છે ને અહીંયા ઘરે આવતા રહો. એટલું કહીને આ છોકરી હોય એ તરત જ તેનો કોલ હોય કટ કરી વારે છે. કોલ કટ કરીને આ છોકરી ત્યાંથી તરત જ જતી રહે છે ને થોડી વારમાં ત્યાં કણે ગેટ વજે એટલે તરત જ આરી ખોલે છે ને ગેટમાં તેનો આશિક આવ્યો હોય છે. એટલે એનો આશિક કહે છે કે અરે આ રૂમ તો મસ્ત છે, બહુ મજાનો. ત્યારે આરી કહે છે કે આ રૂમ તો મસ્તીનો છે. પછી આર્યો કહે છે કે અરે ક્યારે આવશે તારા મમ્મી પપ્પા? એટલે આરી કહે છે કે મારા મમ્મી પપ્પા થોડી વાર પછી આવશે, આપણે ખૂબ એન્જોય કરી. અને આ બંને અંદર આવતા રહે છે રૂમની અંદર એન્જોય કરવા માટે. પણ મિત્રો આ બંને વાતો કરતા ત્યારે આર્યો અહીંયા કણે સંતાઈને તરત જ આને કોલ કરે છે અને આરી તરત જ કોલ જોઈને કહે છે કે 1 મિનિટ કોલ ઉપાડી લઉં. પછી મિત્રો આ છોકરીઓ એ તરત જ કોલ ઉપાડે છે અને કોલ ઉપાડીને કહે છે કે બોલો. ત્યારે આર્યો કહે છે કે મેં તને પાર્સલ આપ્યું હતું, તે પાર્સલ આપી દીધું છે. ત્યારે આરી કહે છે કે આ તમે પાર્સલ આપ્યું હતું એ પાર્સલ મેં પોગાડી દીધું. ત્યારે આર્યો કહે છે કે ઠીક વાંધો નહીં. ત્યારે આરી કહે છે કે ઓકે હું રાખું છું કોલ. એટલું કહીને આ છોકરી કોલ કાપી વારે છે. પણ એટલી વારમાં ત્યાં કાઢે તેનો માલિક આવે છે ને હવે તો જે આગળ થયું એ જોવા જેવું છે. પણ એ જોતા પહેલા હે માતા અંબે આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે એના ઘરમાં કરી દે, ધનની કમી ના રહેવા દેતા ને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા જજો. લાસ્ટો મિત્રો એવું થાય છે કે પેલો આ બંનેને રંગે હાથ પકડી લે અને કહે છે કે તને હું અહીંયા કણે ઘરે છે ઘરની જિમ્મેદારી સોંપું છું ને તને અહીંયા કણે ઘરની દેખરેખ રાખવા માટે રાખું છું ને તું અહીંયા કણે તારા આશિકો બોલાવીને આવા બધા ધંધા કરે છે ને ગુસ્સે થઈને એને ઘરની બહાર કાઢી મૂકે છે.